રાઈટ, હું તમને હજી આગળ કહું. કહેવાની વાત તો એ છે કે ભારતીય જનતા પાર્ટી ને ચૂંટણી પંચ વચ્ચે કયું ઈલું છે કે રાહુલ ગાંધીજીએ તો સવાલ કર્યા હતા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને, અને જવાબ આપવા કોણ આવ્યું? ભારતીય જનતા પાર્ટીના મંત્રી અનુરાગ ઠાકોર. અમારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબે ગઈકાલે વડોદરામાં મશાલ રેલી હતી ત્યારે સવાલ કર્યો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને, અને જવાબ આપવા કોણ આવ્યું? ભારતીય જનતા પાર્ટીના મીડિયા કન્વીનર યજ્ઞેશભાઈ દવે. એટલે પૂછવું છે કે શું ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનું વકીલાતનામું ભરેલું છે? કેમ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના ફ્રી વકીલ બનીને ફરે છે? અરે અમે ક્યાં કહીએ છીએ કે અમે અહીંયા હાર્યા એટલે અમે ત્યાંનું બતાવીએ છીએ? અમે ક્યાં કહીએ છીએ કે અમે અહીંયા જીત્યા એટલે અમારે એની વાત? અમે તો કહીએ છીએ આખી નાખી લોકસભાના રિઝલ્ટ, આખી નાખી લોકસભાના રિઝલ્ટ. અમે ભલે મહારાષ્ટ્રમાં 13 સીટો જીત્યા હોઈએ કે અમે બનાસકાંઠા ગુજરાતમાં જીત્યા, અમે એની વાત નથી કરતા. લોકસભાનું આખું ને આખું જે રિઝલ્ટ હતું એ રિઝલ્ટને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ રિવોક કરી દેવું જોઈએ. અમારી તો સ્પષ્ટ માંગણી છે રાધા. અમે તો કર્ણાટકમાં અમારી સરકાર છે, અમે જે એવિડન્સ બતાયા મહાદેવપુરા વિધાનસભાના ત્યાં અમારી સરકાર છે રાધા, તેમ છતાં અમે સવાલ ઉભા કરી રહ્યા છે. આપને નિશાંતભાઈ દેશની વાત, પરંતુ અહીંયા ગુજરાતમાં જે આક્ષેપ લગાવવામાં આવ્યા છે એ પાછળ શું કોઈ એવા પુરાવાઓ છે આપની પાસે કે આ બધી વસ્તુ અહીંયા આવી રીતે થઈ રહી છે? અને સાથે એ પણ કે જો આક્ષેપ એક જ મિનિટ એ પણ કહેવામાં આવ્યું છે કે ક્યાંક એવી રીતે ભાજપ દ્વારા કરવામાં આવે છે, અથવા તો ઇલેક્શન જે પણ આરોપ લગાવ્યા છે, ચૈતર વસાવાની વાત હતી કે ત્યાં જીતી શકે, પરંતુ તમે તો એક સીટ જીત્યા છો, તમારા હાથમાં એ 26 માંથી એક તો છે, 25 તો શું? ત્યાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે. રાધા, મને 30 સેકન્ડ વધારે આપજો. અમારા પ્રદેશ પ્રમુખ માનનીય અમિત ચાવડા સાહેબ સ્પષ્ટ બોલ્યા ગઈકાલે અને આજે પ્રેસ કોન્ફરન્સમાં કે અમારો કાર્યકર્તા એક એક બૂથમાં જઈને જે આવા ભૂતિયા વોટર્સ છે, જે ડમી વોટર્સ છે, જે ફેક વોટર્સ છે, એને પકડવાનું, એને એક્સપોઝ કરવાનું, મતદાર યાદીમાંથી શોધીને કામગીરી કરશે. અમે અમારા કોઈ ડેટાની વાત નથી કરતા. આજે સૌ પ્રથમ હું VTV ના માધ્યમ દ્વારા એક મોટો ઘટસ્ફોટ કરવા જઈ રહ્યો છું. આપ મોટી સ્ક્રીન ઉપર બતાવો. આ વ્યક્તિ છે, તમે એનું નામ જોઈ શકો છો. એમનું નામ છે મુકેશભાઈ પરમાર અને એમના ફાધરનું નામ છે પૂનમભાઈ પરમાર અને એમના વાઇફનું નામ છે દક્ષાબેન પરમાર. આ છે છાણી વિસ્તાર વડોદરાના. અને રાવપુરા વિધાનસભા, માનનીય વશિષભાઈ બોલ્યા ને કે એક વિધાનસભાનું તમારું એપિક આઈડી હોય તો તમે બીજી વિધાનસભામાં કેવી રીતે વોટ કરી શકો, કેવી રીતે કરી શકે હું તમને બતાવું. આ વ્યક્તિએ મારો સંપર્ક સાધ્યો, એમનો મોબાઈલ નંબર પણ મારી પાસે છે રાધા. આપ લાઈવના માધ્યમ દ્વારા એમને કોલ કરીને પૂછી શકો છો. તો એક જ વ્યક્તિના 3 અલગ અલગ એપિક આઈડી, એક જ વ્યક્તિ જે છાણી વિસ્તારમાં જે ફ્લેટમાં રહે છે એ ફ્લેટના નામ ઉપર સેમ એડ્રેસ ઉપર 2 અલગ અલગ એપિક આઈડી, અને સાથે સાથે વાઘોડિયા વિધાનસભાનું પણ એક અલગથી એક નંબરનું યુનિક એપિક આઈડી. 3 અલગ અલગ એપિક આઈડી. ઇલેક્શન કમિશનની વેબસાઇટ અત્યારે ખોલીને જોઈ લો રાધા. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. આ વડોદરાનું એક સામાન્ય એક્ઝામ્પલ તમને આપી રહ્યો છું. હજી તો અમારે બધું બહુ શોધવાનું છે. હજી તો ગુજરાત કોંગ્રેસ પાસે જે બોમ્બ છે, જે રાહુલ ગાંધીજી એક બોમ્બ ફોડ્યો હતો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના નામથી, એવો હજી બોમ્બ ફોડવાનો બાકી છે દાદા. કેવી રીતે શક્ય છે? આ પેનલમાં બેઠેલા તમામ લોકો બતાવે એક જ વ્યક્તિના 3 એપિક આઈડી કેવી રીતે શક્ય છે? આ જવાબ આપી દે. અને એડ્રેસ પણ પાછું બોલે છે 2 એપિક આઈડીમાં સેમ એડ્રેસ, છાણીનું એડ્રેસ, એક વ્યક્તિના 2 અલગ અલગ વિધાનસભા. એટલે એ વ્યક્તિ ચૂંટણીના દિવસે છાણી જે રાવપુરા વિધાનસભા છે ત્યાં વોટિંગ કરશે અને પછી વાઘોડિયા વિધાનસભામાં વોટિંગ કરવા જશે. મતદાર યાદીમાં એનું નામ બોલે છે, કયો BL અને કયો એજન્ટ એને રોકશે વોટિંગ કરતા? મને જવાબ આપી દે. પેનલમાં કોઈ બેઠેલા વ્યક્તિ પાસે જવાબ હોય તો. કરવાના બાકી છે, હજુ બધા પુરાવા એકત્રિત કરવાના બાકી છે ટૂંકમાં. બિલકુલ. અરે તમે સમજો રાધા, તમે સમજો. આજે VTV, અરે પણ રાધા મેં તમને પુરાવો બતાવ્યો તો ખરો. આનાથી મોટો પુરાવો કયો બતાવો? હજી તો શરૂઆત બી નથી કરી અમે. હજી તો લોકો અમને સામેથી સંપર્ક કરે છે. રાહુલ ગાંધીએ જયારે ઘટસ્ફોટ કર્યો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વોટ ચોરીનો, ત્યારથી સામેથી લોકો અમને સંપર્ક કરી રહ્યા છે, જનતા અમને સંપર્ક કરી રહી છે. અને તમે જો રાહુલ ગાંધીજીનું એ દિવસનું 48 કલાકનું સોશિયલ મીડિયા તો તમે જો 200 મિલિયન થી વધારે વ્યૂઝ આવી ગયા. આ કોણ વ્યૂઝ આપી રહ્યું છે? આ કોઈ ડમી વોટર્સ નથી, આ કોઈ વોટ ચોરી વાળા લોકો નથી. આ દેશની જનતા વ્યૂઝ આપી રહી છે. આજે તમે ઇન્સ્ટાગ્રામ કે પછી એક્સ ખોલીને જોઈ લો, દેશનું યુથ આજે બોલી રહ્યું છે કે રાહુલ ગાંધીજી સનાતન સત્ય બોલ્યા છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જવાબ આપવો પડશે. ઓકે નિશાંતભાઈ. હિતેન્દ્રભાઈ, હવે